નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત આઈસીડીએસના પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર જે છે તે મિત્રો સરકારે બહાર પાડ્યા છે। સારા સમાચારની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કર આ બંને બહેનો ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાનું માનદ વેતન વધારી અને લઘુત્તમ વેતન જે વર્ગ 3 અને 4 પ્રમાણે સરકાર આપે છે તે પ્રમાણે કરી આપવા માટે લડત લડી રહી છે। તો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી સાથે આશા વર્કર્સોને 26,000 રૂપિયા પગાર મળવાને લઈને સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે તેવું મિત્રો નાણાં વિભાગના સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ક્યારથી વધશે આ નવું માનદ વેતન અને 26,000 રૂપિયા માનદ વેતન કયા બેઝ ઉપર સરકાર કરી આપશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી, આશા વર્કર વગેરેને લગતા પગાર વધારાને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી અને આશા વર્કરોને 26,000 રૂપિયાનો પગાર મળશે। આંગણવાડી આશા વર્કર પગાર વધારાની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કરોના પગાર વધારામાં તાજેતરમાં થયેલા વધારાથી તેમના જીવન ધોરણમાં સુધારો થવાની સંભાવના છે। આ લેખમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ વૃદ્ધિ કેવી રીતે કામદારો માટે પરિવર્તન લાવશે અને તેની સમાજ પર શું અસર પડશે। વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે પણ જાણીશું। તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે તાજેતરમાં જ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા, બિહાર સરકાર દ્વારા તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારો દ્વારા તેમજ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, તે જ રીતે મિત્રો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આશા વર્કર બહેનો માટે પગાર વધારો સાથે ગ્રેજ્યુટીનો લાભ જાહેર કરવામાં આવ્યો છે। તાજેતરમાં મિત્રો ઘણી ખરી રાજ્ય સરકારો જે છે તે મિત્રો પોતાનું જે માનદ વેતનમાં કોન્ટ્રીબ્યુશન છે 40% તે વધારીને 100% ઉપર કરી દીધું છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી કેન્દ્ર સરકારનો આ એક આઈસીડીએસ પ્રોજેક્ટ છે જેમાં 60% માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો હિસ્સો હોવા છતાં પણ તેમાં એક પણ રૂપિયાનો વધારો 7 વર્ષ થઈ ગયા છતાં પણ સરકારે કર્યો નથી। તો આંગણવાડી અને આશા આંગણવાડી કાર્યકર બહેનો માટે આપણા સમાજના મહત્ત્વના આધારસ્તંભ છે। આ કામદારો દેશના ખૂણે ખૂણે આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવે છે। જોકે આ કામદારોના પગારમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને તાજેતરમાં ઘણા રાજ્યોમાં આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આનાથી આ કામદારોના જીવનની ગુણવત્તામાં સુધારો થવાથી જ ની આશા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ અને પોષણ કાર્યક્રમો પર પણ તેની અસર પડશે। વાત કરીશું મિત્રો આંગણવાડી અને આશા વર્કર યોજનાની। તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી અને આશા કાર્યક્રમો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર તેમજ 0થી લઈને 6 વર્ષના બાળકોના પોષણ કાર્યક્રમોના અસરકારક અમલીકરણનો છે। આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોને વર્તમાન પગાર ગુજરાતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર 4500 રૂપિયા સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો 5500 રૂપિયા મળીને કુલ 10,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે। જ્યારે આંગણવાડી તેડાગર બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા 2250 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો 3250 એમ મળીને કુલ 5500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે। આશા કાર્યકરોનો પગાર ગુજરાતમાં 4,000 થી 5,000 રૂપિયા જેટલો છે જે રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે। આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયાની માંગ ઘણા રાજ્યોમાં ઉઠી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અતિ મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। તો આ ચુકાદાની અંદર મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30 ઓક્ટોબરે નિખિલ એસ કારિયાલ જજ સાહેબ દ્વારા સિંગલ બેન્ચ જજે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં આ કાર્યકર બહેનો, તેડાગર બહેનો વગેરેને આંગણવાડી કર્મચારી જાહેરાત જે છે તેમને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે જ મિત્રો લઘુત્તમ વેતન જે છે તે મિત્રો પોલિસી બનાવી અને લઘુત્તમ વેતન ચૂકવવું જેમાં કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે લઘુત્તમ વેતન અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવું। હાલમાં ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં જે વર્ગ 3 અને 4 છે અને વર્ગ 1થી લઈ અને વર્ગ 4ના જે અધિકારીઓ છે તેમને મિત્રો ફિક્સ પગાર પ્રથામાં રાખવામાં આવે છે। એટલે કે પહેલાં 5 વર્ષની જે સેવા છે તે સરકાર ફિક્સ પગારથી આ કર્મચારીઓ પાસે લેતી હોય છે। આ ફિક્સ પગાર કર્મચારીઓને ફિક્સ વેતન ચૂકવવામાં આવે છે। તો હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં જે વર્ગ 4નું ફિક્સ વેતન છે તે 21,100 રૂપિયા છે અને વર્ગ 3નું જે ફિક્સ વેતન છે તે 26,000 રૂપિયા માસિક વેતન છે। આથી મિત્રો તમામ રાજ્ય સરકારો જે છે તે મિત્રો આ કાર્યકર બહેનોનું માનદ વેતન 26,000 રૂપિયા કરવાનું સાથે જ જે તેડાગર બહેનો છે તેમને 21,100 રૂપિયા માનદ વેતન કરી આપવાની માંગ તમામ રાજ્ય સરકારોમાં ઉઠી રહી છે। આંગણવાડી અને આશા વર્કરો સમાજના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની કડી છે। આ કામદારો સગર્ભા સ્ત્રીઓ, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળમાં સક્રિય રહે છે। તેમના કાર્યમાં મુખ્યત્વે બાળકોનું રસીકરણ, પોષણ સ્તરનું નિરીક્ષણ, આરોગ્ય શિક્ષણને પ્રોત્સાહન અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણનો સમાવેશ થાય છે। COVID-19 રોગચાળા દરમિયાન પણ આ કામદારોએ ફ્રન્ટલાઇન યોદ્ધાઓ એટલે કે વર્કર તરીકે સેવા આપી હતી અને આપણા સમાજ સમુદાયને કોરોના નિવારણના પગલાં વિશે જાગૃત કર્યા હતા।
આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કરવાની માંગ સમયાંતરે કરવામાં આવી રહી છે. તેની પાછળ ઘણા કારણો છે, જેમ કે મોંઘવારી અને વધતી કિંમતોને કારણે વર્તમાન પગાર અપૂરતો બન્યા છે. આ કામદારો પર કામનું ભારણ પણ સતત વધી રહ્યું છે, પરંતુ પગારમાં કોઈ ખાસ વધારો થયો નથી. વધુમાં મોટાભાગના કામદારો શિક્ષિત છે અને વધુ સારા વેતનને પાત્ર છે. વેતનની માંગ કુદરતી રીતે વધે છે. વધુમાં હાલમાં આ કામદારોને પર્યાપ્ત સામાજિક સુરક્ષા લાભો મળતા નથી, જે તેમની કાર્યશક્તિ અને જીવન ધોરણને અસર કરે છે. ઘણા રાજ્યોએ આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશા અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ₹750 વધારો કરવાની જાહેરાત કરી છે, જે એપ્રિલ 2024થી લાગુ થઈ ગયું છે. હરિયાણામાં પણ મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરે આશા વર્કરોના માસિક વેતનમાં ₹2100નો વધારો કર્યો છે. વધુમાં કર્ણાટકમાં આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન ₹26,000 કરવાની માંગણી ગતરોજ જે છે તે મિત્રો કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં આશા અને આંગણવાડી કાર્યકરો માટે ઘણી મહત્ત્વની જાહેરાતો કરી હતી, જેમાં આશા વર્કરોને બમણું પ્રોત્સાહન, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ₹1500થી લઈને ₹2250 સુધીનો વધારો સામેલ છે. 2024-25ના વચગાળાના બજેટમાં પણ અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જે હેઠળ તમામ આંગણવાડી અને આશા વર્કરોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પણ આપવામાં આવશે. વાત કરીશું પગાર સંભાવિત જે વધારો થવાનો છે તેની અસરો. તો આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કરવાથી ઘણી હકારાત્મક અસરો થઈ શકે છે. સૌપ્રથમ આ કામદારોનું જીવન ધોરણ સુધરશે અને તેઓ તેમના પરિવારની વધુ સારી રીતે સંભાળ લઈ શકશે. ઊંચા પગારથી કામદારોનું મનોબળ પણ વધશે અને તેઓ તેમનું કામ વધુ ગંભીરતાથી કરશે. વધુમાં આ પગાર વધારો તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે. કામદારોનું આર્થિક સશક્તિકરણ પણ થશે, જે સમાજ માટે ફાયદાકારક સાબિત થશે. ભવિષ્યની સંભાવનાઓની વાત કરીએ તો આવનાર સમયમાં આંગણવાડી અને આશા વર્કર માટે ઘણી શક્યતાઓ ખુલી શકે છે. આ કામદારોને ડિજિટલ આરોગ્ય સેવાઓ, વધુ સારી રીતે આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની તક મળશે. વધુમાં ઉચ્ચ શિક્ષણ અને તાલીમ માટેની તકો પૂરી પાડવી આ કામદારો માટે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી શકે છે. સામુદાયિક નેતૃત્વના ક્ષેત્રમાં પણ આ કામદારોની ભૂમિકા વધારી શકાય છે અને આરોગ્ય સંશોધનમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપી શકાય છે. મિત્રો, આમ આંગણવાડી કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનોના જે પગાર વધારા છે તેને લઈને સતત માંગ ઉઠી રહી છે. મિત્રો, તમામ રાજ્ય સરકારોમાં આજે છે તે ₹26,000 આંગણવાડી અને આશા વર્કર બહેનોને કાર્યકર બહેનોને પગાર મળે, તેમજ તેડાગર બહેનોને ₹21,000 માનદ વેતન મળે તેવી માંગ ઉગ્ર બની છે. જોવાનું એ રહેશે કે આ માંગના કારણે સરકાર જે છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન આ મહિનાના અંત સુધીમાં કોઈ જવાબ રજૂ કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.